હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા નવા વ્લોગમાં। આજે તો આપણે કમ્પ્લીટ થઈને ખીચકાવ્યા છીએ ઓન ધ વે। તમને બધાને હમણાં ખબર પડી જશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ। આપણે પહોંચી ગયા મંજિલ અને આજે પ્રસંગ શું છે ખબર? આ ભાઈની એંગેજમેન્ટ છે। સગાઈના પ્રસંગે અમે બધા મિત્રો ભેગા થયા છીએ। આ અમારા હિતેશભાઈ છે, બાજુમાં છે એ સંજયભાઈ છે। સગાઈની રસમ બધી કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે શું હોય ખબર, જમવાનું ક્યાં છે? તો આપણે સીધા પહોંચી ગયા જમવા અને બોલાવી દીધી બગડાટી। જમવાનું તમે જોઈ લીધું શું છે એમ? તો ભાઈ સગાઈને થોડુંક મોડું થયું, 1:30 વાગી ગયો અને અમે બધાએ તો આમ જો દાબીને ખાઈ લીધું હો, ફૂલ જમી લીધું ભાઈ। સગાઈ તો કમ્પ્લીટ થઈ ગઈ, આપણે જમી લીધું, તો હવે આપણું શું કામ છે એમ સમજી અને પછી આપણે નીકળી જાય ઘર તરફ હો। વાડીમાં આજે આપણે કટર ચલાવવાનું હતું, તો મારા પટેલને મેં બોલાવ્યા હતા કટર હાંકવા માટે। અને ટેકનોલોજી તો જોવો સાહેબ તમે, કે આમ જો ટ્રેક્ટર વગર કટર લાગી જાય અને નાનું અમથું મશીન પાછું ગમે ત્યાં તમે ફેરવી શકો। નાનું અમથું પણ નાગનું બચ્ચું, ઘડીકમાં તો સટાસટી બોલાવી દેવો। તો તમને બધાને મારો વ્લોગ્સ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને ફોલો કરજો। બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, કોમેન્ટ કર્યા કરો। તો બધાને જય જવાન, જય કિસાન।